નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન અનુસૂચિત જનજાતિના આરક્ષણને નાબૂદ કરવાના સમર્થનના નિવેદનને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસની બેવડી નીતિનો વિરોધ કરાઈ રહ્યો છે. વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલા મોઘાભાઈ હોલ ખાતે ગુજરાત સરકારના માજી મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસના નારા સાથે ધરણા કાર્યક્રમ અને મૌન રેલી યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં કોંગ્રેસ વિરોધી બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોઘાભાઈ હોલથી કલ્યાણબાગ સુધી મૌન રેલીનું પણ આયોજન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, માજી મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરીને દેશની જનતાની માફી માંગવાની પણ માંગ રાહુલ ગાંધી માટે કરવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે. દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે. એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે. એટલું જ નહીં, પરંતુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોની સંખ્યા જોઈને ભારતીય જનતા પાર્ટીના ગદગદ થયેલા માજી મંત્રીએ જણાવ્યું હતું કે આવનારી નગરપાલિકા સહિતની ચૂંટણીમાં મતદારો કોંગ્રેસ પક્ષને જાકારો આપશે અને તેમણે પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જે આક્રોશ છે એ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે, આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.